જીવનની પરામર્શતા, જીવનની પ્રગતિ મારા ને તમારા હાથમાં છે, પરંતુ કેવી રીતે? તો કે એને સત્યતાના સ્વરૂપમાં જોઈએ, એને સિદ્ધાંતના સ્વરૂપમાં જોઈએ. બાકી તો આપણે આપણા મનનું ધાર્યું કરવામાં વ્યસ્ત રહીએ તો દુનિયા કદાચ આપણને સ્વીકારી લે, પણ પરમાત્મા ન સ્વીકારે. કારણ કે પરમાત્મા તો સિદ્ધાંતને માનનારા છે કે મેં બનાવીને મોકલ્યો મારા દીકરાને, મેં અહીંયા, અને એ મારા સિદ્ધાંતોનું પાલન કરે છે કે નહીં. કારણ કે કણ કણની અંદર પરમાત્મા છે. આપણું એક એક શ્વાસ પરમાત્માની દયાથી હાલે છે. આપણાથી કંઈ નથી થવાનું, પરંતુ અભિમાન રૂપી શત્રુ આપણા જીવનની અંદર છે ને, એટલે આપણે ખોટું અભિમાન કર્યા કરીએ અને દિવસો પૂરા કરી દઈએ જીવનના. બાકી પરમાત્મા જેમ ધાર્યું કરે ને એમ જ થાય. મિત્રો, કેવી દિવ્ય બે આંખ આપી, કેવા દિવ્ય બે પગ આપ્યા, કેવા દિવ્ય બે હાથ આપ્યા, અને કેવું દિવ્ય મગજ આપ્યું. મિત્રો, એ પરમાત્માની ધ્યાન છે ને એટલા દિવસ જ હાલે. બાકી એ કાંટો જો ફેરવી નાખે ને તો આપણે પાણીનો ગ્લાસ પીતા પીતા બેઠા પીતા દોડવા માંડીએ અને ગાંડા કાઢવા માંડીએ. આ ભગવાનની મરજી છે. એટલે ભગવાને આપણને દિવ્ય શરીર આપ્યું છે, અને દિવ્ય શરીરના માધ્યમથી લોક કલ્યાણના કાર્યો થઈ જાય. આપણા જીવનની અંદર કંઈક ખૂટતું ઘટતું હોય એવા કાર્યો થઈ જાય, લોક કલ્યાણ સદઉપયોગી થઈ જાય. સંતો કે એમ કરીએ ને વાલા ભક્તો તો બેડો પાર થઈ જાય. કારણ કે સંત છે ને એ માં છે, અને માં દીકરાને હંમેશા કડવું જ ઔષધ પાય. તો દીકરો તંદુરસ્ત જરી મારા વાલા, પણ આપણને ગળ્યું ખાવાની ટેવ પડી ગઈ છે, અને પછી ડાયાબિટીસ થાય તો કહેવું કોને? એમ આપણા જીવનની આવી ઘટનાઓ ઘટી ગઈ છે. આપણે ફરિયાદ તો ઘણી કરીએ છીએ, પરંતુ એવી ફરિયાદ નથી કરતા કે જેમાં આપણા જીવનનું ભલું સમાયેલું હોય. વાલા ભક્તજનો, ઘણી બધી દિવ્ય ગાથાઓ, ઘણા બધા દિવ્ય શાસ્ત્રો, ઘણા બધા દિવ્ય મહાપુરુષોના જીવન મને તમને કંઈક આપી જાય છે, મને તમને કંઈક કહી જાય છે. દિવસ ઉગે ને હાથમાં ત્યાં સુધી મારા ને તમારા જીવનની પ્રતિષ્ઠા, પ્રતિભા અને પ્રસંગોપાત વર્ણનની પ્રસિદ્ધિ મને તમને જો કહી જતી હોય તો આપણે વહેલા ઉઠી અને આપણા માટે કંઈક કરીએ, અને વિશેષ લોક કલ્યાણના કાર્યો થાય ને મિત્રો, એ આપણા જીવનની પ્રસિદ્ધિ છે. કારણ કે જીવનની અંદર જે વસ્તુ આપણે કરવા આવ્યા છીએ ને એ વસ્તુ નહીં કરીએ ને તો પરમાત્મા રાજી નહીં થાય, અને પરમાત્મા રાજી નહીં થાય ને તો એના ખોળામાં આપણે બેહી નહીં શકીએ. કારણ કે અહીંથી તો એક દિવસ ફટનારાનું ઉપડી જવાનું છે, એ ફાઇનલ છે. આપણે આ ધરતી ઉપર આવ્યા એટલે ઉપર જવાની ટિકિટ કન્ફર્મ છે. એક દિવસ અચાનક આ કાયામાંથી જીવાતમાં વિદાય લઈ લે ત્યારે રડતા પણ નહીં આવડે. કારણ કે આપણે નહીં હોય, આપણી પાછળવાળાને પણ રડતા નહીં આવડે. આવી પરમાત્માની માયા છે, આવી પરમાત્માની માયા.